રંગ રંગની રચનાયું શોભા બની બહુ ભારી, મેઘમાળા ને ચિત્ર નિશાની, બીબે બીબે ભાત્યું ન્યારી. આ બધી રચના રંગ રંગની રચેલી છે અને શોભા બહુ સારી બનેલી છે. પછી મેઘમાળા ને ચિત્ર નિશાની, બીબે બીબે ભાત્યું ન્યારી. તમે જ્યાં જોવો ત્યાં બીબે બીબે ભાત્યું ન્યારી છે. મેરુ પર્વત થી પંખે ઉતર્યા ફળ લેવા સુખકારી, નેણે નિહાળતા સંતોભાઈ હું પણ ગઈ હારી. નેણે નિહાળતા સંતોભાઈ હું પણ ગઈ હારી. જો આ હું પણ આની વાત છે, હું પણ જો આપણે હારી જઈએ તો ઘણો બધો શાંતિ મળે એવું છે. પણ હું પણ જાય તો ને કઈ કઈ હતા એ તો હું હતો તો આમ થયું, જો આવડું હું પણ થવાનું હશે ને થતું હશે, હું પણ આપણે છૂટી જાય તો ઘણી બધી શાંતિ મળે એવું છે. મય વણજુ કરે છે વેપારી, આજે બોલી રહ્યો ને એને કીધું મય વણજુ કરે છે વેપારી, વેદ ભણે જોશી ભારી. જે જોશી છે ને એ વેદ ભણે છે. જોશી ને જ્ઞાની મહાપુરુષો એ સ્થળ ને જોશી ને ઓળખે. વેદમાં ભેદ છે બહુ ભારી, કૂડ કપટમાં જ્યાં છે હારી. વેદમાં ભેદ બહુ ભારી છે પણ કૂડ કપટ મારી ગયા. તો કૂડ કપટ કોને કહેવાય? આ બધું પ્રાપ્ત થયું છે. આ બધું રાત દિવસ ભોપાભાઈએ મહેનત કરી છે. એમાં મારે શું લેના દેના? કશું નહીં. તો ભોપાભાઈના ભાગમાં થયું હોય અને એને રાત દિવસ મહેનત કરી હોય, ચારેય વસ્તુ થઈ હોય. એમાં મારે શું લેવા? આમ કંઈક ઊભું કરવું પડે. એટલે મારે કઈ નહીં, આને આમ ચેમ થઈ ગયું? આવી કોઈ કૂડ કપટ રચના ન હોવી જોઈએ. ઝૂણમાંથી બની છે નારી, એક ગળે ને બીજી લાગે ખારી. આ શરીર આપણું લૂણમાંથી નથી બનેલું, પણ જે બોલે છે સત્ય શબ્દ એ ગળ્યા લાગે. બાકી તો આ બધું ખારું જ છે. સંસાર સાગર મહાજર ભર્યો પણ ક્યાંય હક નથી, બધું ખારું જ છે. પણ સત્ય સમજાય, સદગુરુ મહારાજના શબ્દ સમજાય ને તો એ ગળ્યા અને મીઠા છે. જેસલે કીધું કે તોળા દે તમ આવે મીઠડા હોય. આપણી સદગુરુ મહારાજ આપણને મળ્યા એટલે આ થોડું થોડું મીઠું થયું.